તો આગળ વાત કરીએ, મહુવાના એક MBA ઉત્તીર્ણ યુવાને નવો ચીલો ચીતર્યો છે। ખેતી પ્રત્યેની રુચિએ તેને સજીવ ખેતીથી અલગ દિશામાં વળી દીધો છે અને અન્ય ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવાના પ્રયાસ આદર્યા છે। યુવાન વેસ્ટનો જથ્થો ભેગો કરીને તેમાંથી બેસ્ટ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું શરૂ કર્યું। યુવાને આરંભે ખેતીવાડી માટે આ ખાતરનો ઉપયોગ શરૂ કર્યો હતો, પરંતુ ખેતીના પરિણામ જોતા આજે વિસ્તારના 5000 ખેડૂતો વર્મી કમ્પોસ્ટ ખાતર વાપરવા તરફ વળી ગયા। તેમણે 17,000ના રોકાણથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું શરૂ કર્યું હતું। આગળ જતા વિસ્તારના યુવાનો અને મહિલાને રોજગાર મળે તે હેતુસર પોતાના ધંધામાં આ બધાને સામેલ કરવાની શરૂઆત કરી। ખાતરમાં એક સમસ્યા હતી કે કાર્બન લોકોની જમીનમાં ઓછું થઈ ગયું છે અને એ જમીનમાં ઓછું થઈ ગયું છે એટલે મેં શરૂઆતમાં વર્મી કમ્પોસ્ટનું યુનિટ નાખ્યું અને સમયની માંગને અનુલક્ષીને અને સાયન્ટિસ્ટો સાથે વાત કરીને મેં બાયોકમ્પોસ્ટનું પછી યુનિટ નાખ્યું। વર્મી કમ્પોસ્ટમાં અળસિયાનું ખાતર અળસિયા બનાવે છે અને બાયોકમ્પોસ્ટમાં બેક્ટેરિયા બનાવે છે, જે આજકાલના સમયની જરૂરિયાત છે। એ ખાતરના મેં પોતે મારી શેરડીમાં, લીંબીમાં, ટામેટામાં જાતના વેજીટેબલ કરીને એનો ઉપયોગ કર્યો અને ઘરે પણ ઉપયોગ કર્યો અને લોકોને એક ઉદાહરણ પૂરું પાડ્યું કે તમે લોકો આ કેમિકલને છોડીને આ બાયોકમ્પોસ્ટથી કેમિકલ કરતાં પણ વધારે ઉત્પાદન કરી શકો છો અને તમારો 20,000નો ખર્ચો 6,000માં લાવી શકો છો। ખુશી એ વાતની છે કે જ્યારે અમે 50,000 કમાયા છે ત્યારે 60,000ની રોજગારી આપીએ છીએ। કમસે કમ અમે લોકો રેગ્યુલરમાં 15-17 લોકોને રોજગારી આપીએ છીએ અને કોઈ એક્સ્ટ્રીમ કન્ડિશનમાં અમે 30-30 લોકોને પણ રોજગારી આપીએ છીએ।